માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો આજે તો જો આપણે આજે લાડવા બનાવવાના છે, પાયલ લાડુ। કેમ કે કાટલું ને એવું તો ખાતા જ હોય, તો પાયલના મમ્મી પપ્પાની અહીંયા છે તો કે આપણે લાડવા અહીંયા બનાવી નાખીએ। તો અત્યારે તો લાડવાનું કામકાજ શરૂ છે અને અત્યારે શિવાબેને ઉઠી ગયા અને અત્યારે જો બિંદિયાએ ઘાસ બટન કરે છે। અત્યારે ઘાસ બટન થાય તો થાય, નકર ઘાસ બટનનો એ વારો ન આવે ઘડીકમાં। અત્યારે જો અહીંયા લાડવાનું કામકાજ શરૂ છે। પાયલના મમ્મી ને દક્ષા માસી ને જો લાડવાનું બને છે। અમારે બધીના પ્રસંગમાં અમારે માસી જ લાડવા બનાવે। બધીમાં મારા વખતે પણ એને બનાવ્યા હતા ને પાયલના વખતે પણ એ જ લાડવા બનાવે। હવે અમારે બિંદિયા વખતે પણ એ જ લાડવા બનાવીએ। અમારે બાજુમાં રહી હતી એને કહે હતી બનાવી નાખે લાડવા, તો જે લાડવા બનાવે ને જયદીપ ને સપના અને જો ભાઈ રમાડવા આવ્યા છે કે કેટલા દિવસથી કહેતા હતા રમાડું, તો એ જો આજે આવ્યા બે ઢીંગલીને રમાડવા। જો 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 એ મને જોઈ જાય એટલે એને બળ પડે છે, ઓળખાઈ ગયો તને। હવે એને વરતવા માંડે તરત જ। માહિરભાઈ ખાટલે બેસી ગયા। માહિરભાઈ ને મજા આવે એને તો આ જાન આવવાની થી અટાણામાં તૈયાર થઈ ગયો કે મારે જોવા જવું। જાન જોવા નહીં, ડિસ્કો કરવા જવાનું ભાઈ જાનમાં। જ્યાં બધા બેઠા અને આપણે લાડવા બનવાની તૈયારી છે। તો હજી લોટ ને એવું તો જો શેકાઈ ગયું છે ને હજી ઘી ને મૂક્યું। તો આગળ તમે જોતા રહ્યો આપણે લાડવા બને। કાજુ બદામનો ભૂકો અને કર્યો, હજી જાયફળનો કરવાનો છે ને, જાયફળનો ભૂકો અને ગુંદર ને એ બધું નાખવાનું હોય, ટોપરું ને ગળ ને ગળ ઘીની પાય થઈ ગઈ। હવે એમાં બધો લોટ શેકાઈ ગયો તો એ બધો મિક્સ કરે માસી। સુગંધ મસ્ત મસ્તની આવે છે, હજી પાકે તો ખાવાનું મન થઈ ગયું। હા જો મસ્ત મજાનું થઈ ગયું છે। હવે આપણે ચોકીમાં કાઢીને એને દબાવી નાખ્યું। મસ્તનું બધું ડ્રાય ફ્રૂટ એમાં નાખી દીધું બધું। તો જો મસ્ત મજાનું બનીને ઢેફલા તૈયાર થઈ ગયા છે। હવે ઠરે એટલે આપણે એને ઓલા શેકા કરી નાખ્યું। મસ્ત મજાનું બની ગયું। હવે આપણે બીજું કાટલું બનાવવાનું, તો આગળ બીજું કાટલું બનાવી નાખ્યું। તો આવી જાઓ બધાય લાડવા ખાવા। ઢેફલા તો બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે થોડું કાટલું બનાવી નાખીએ, કેમ કે શિયાળામાં સવારમાં પાયલ થોડું કાટલું ખાય તો એ સારું, આમ ઓલું મિક્સ કરીને ખાય તો એ ભાવતું નથી। તેમાં ટોપરું ને એવું બધું નાખીને એ બનાવી નાખીએ તો સવારમાં ખાવા થાય એમ। તો માસી કે નહીં ઢેફલી બનાવી નાખીએ। તો જો કાટલુંનું બધું આમાં ટોપરું ને બધું મિક્સ કરી નાખ્યું। હવે એના ઢેફલા પાડવાના છે કાટલાના, એટલે ઓલું લાડવાનું એ ઓલું કોકને અગળ ને એવું હોય તો એમાં પછી ટોપરું ને એવું નાખ્યું નહીં, આમાં નાખી દઈએ। તો કાટલું પણ જો આપણું હવે બની ગયું છે। ગળ ઘીની પાય મૂકીને એમાં બધી વસ્તુ નાખી દીધી, તો એ પણ જો કાટલું આપણું બની ગયું। હવે આપણે આમાં ઘી ચોપડી દીધું, આગળ હવે આપણે આમાં નાખીને ઢેફલી પાડી લેવું।
કાટલું આપણું તૈયાર થઈ ગયું છે ને ભરત એમ કહે છે કે મને તો ચાખવા આપો તો આપણે એને ચાખવા આપીએ એ ટેસ્ટિંગ કરીને કહે કે કેવું બન્યું છે તો આપણે ભરતને દઈએ આલ્યો ટેસ્ટિંગ કરે તો કેવું થયું છે હવાવડાની હારે તમારે ખાવાનું કમાઈ તું ખાય નહીં હા એ ભાઈને તો ભાવે નહીં હું જોઈ નહીં ખાઈને પછી હું નહીં ખાઈ હા તું તારે ખાવું પોતા અમારા પોતા ભાઈ જો રમવા આવ્યા છે અમારા જીવાબેન હુઈ ગયા તો એના રમતા હતા એમ ચાગી અમારા જીવા હુઈ ગયા મમ્મી ઈસકા કરે છે બિંદિયા ખાય છે એને કોઈ દી ઘી ભાવતું નથી તો યા ટેસ્ટિંગ કરે છે કેવું થયું હા તો કાટલું ને આ ઘઉંનું બે વસ્તુ તૈયાર થઈ ગઈ છે અડદિયું નથી ઘઉંનું છે ઘઉંનું ને આ કાટલું બે તૈયાર થઈ ગયું છે તો ચાલો બધા આવી જાઓ આ લાડવા ખાવાની મજા આવે તો આપણે પાયલે હારે આપણે ખાવું તો આવી જાઓ બધા હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે. તો હું તો આજ આખો દિવસ કામમાં હતો ને સેજલ એકાદ બનાવ્યું હતું. દક્ષા માસી અમારે આવ્યા હતા બાજુમાંથી બનાવવા. એ બધી 2-3 બાઈઓથી બનાવ્યું, ખાવાનું બનાવ્યું. તો આગળ ઘેર આવ્યો, હવે નાહી ધોઈને ફ્રેશ થવું. તો મેં કીધું હાલો, કેમ કે સાંજના 6:30 વાગી ગયા. જીવાબેને ઉઠી ગયા, જીવાબેને અહીંયા ઉઠી ગયા. જો આગળ ઘડીક પહેલાં ઉઠી હતી, આગળ જ ઉઠી. તો મમ્મી હવે એને રાખેશ. આ પ્રતિકભાઈ રમવા આવ્યા, પછી કિચ્છાભાઈ રમવા આવ્યા ને બહાર એ બધું પેકિંગ થાય. તો અહીં થેપલા ને એવું બધા ડબલા ભરાય છે. હવે બની તો ગયું, કારણ કે બપોર દીના બનાવતા હતા. તો હવે બની ગયું ફાઇનલી. ને મારું પાણી ગરમ થાય છે એટલે હવે આગળ આપણે નાહી લઈએ. આખો દી ગેરેજમાં કામ કરીને કાળા મેં થઈ ગયા કે હમણાં કામ ભેગું થઈ ગયું હતું કે આખો દિવસ ભાડામાં ને આજ દે ને ગાડી હમી કરવામાં વયો જતો એટલે કંઈ કામ થતું નહીં. તો હવે ગેરેજે આવ્યો. હાર્દિક હજી કામ કરે છે એકલો. રિક્ષામાં કામ ચાલુ છે. તો બીજી 2-3 રિક્ષાઓ હતી એનું કામ મેં કરી નાખ્યું. તો આ મારે રિક્ષાના એન્જિનનું પાના પકડવું બધું અહીં કર્યું. તો એ બીજું બધું તો કામ પતી ગયું આજનું. હવે તો હાવ થાકી ગયો. તો કહીએ નાહી લો, એટલી વાર છે. નાહી ધોઈ લુગડા બુગડા ચેન્જ કરી ને ચાલો પછી પાછા મળીએ. હાલો મિત્રો, તો હવે આપણે જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને હવે 7:30 વાગી ગયા. તો હવે અમારા આટલું તો શું બનાવે જમવાનું? જમવાનું શું બને? પૌવા બટેટા. હાલો ભાઈ, પૌવા બટેટાનો પ્રોગ્રામ છે ને શાક હશે, શાક ને રોટલા ને એવું. હા તો હશે સાઈડમાં ખાલી પૌવા બટેટાનું કામ હાલે છે. હવે એ બની જાય એટલે પછી આગળ 8:30 બેઠી જાઉં જમવા. તો જીવાબેનને તો રૂપેશભાઈ લઈ ગયા રમાડવા, એ બહાર રમેશ. અને આ બધી બચ્ચા પાલટી અહીંયા માહિરભાઈના દોસ્તારો રમવા આવ્યા. તો હવે માહિરભાઈ ને બધા રમેશ. તો હવે આપણે આજના વિડીયોનો એન્ડ કરીએ. તો ચાલો, તો હવે એન્ડ કરીએ, કેમ કે હવે અંધારું થઈ ગયું ને હવે બીજું કામ છે થોડુંક, તો પતાવી નાખીએ. કારણ કે ઓલા જાન ગઈ હતી, આવી ગઈ, તો ત્યાં ઘડી કાંટો મારીએ. એટલે ચાલો, તો જય માતાજી, જય સોમનાથ. અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, તો બાય બાય.